રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકાધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપી, બિલકુલ મોજમાં રહેવાનું, કારણ કે વાગી ગયા છે અત્યારે 7:45 અને બસ હજી આપણી સવાર પડી છે એવું કયો તો પણ ચાલે, કારણ કે નાઈ ધોઈને ફ્રેશ થઈ દીવાબત્તી ને એવું બધું કર્યું છે ને હજી ચા પાણી નાસ્તો ને એ બધું કામ આપણું બાકી છે, કારણ કે અહીંયા હવારમાં બધું ઘાણવું નીકળે છે. આ કપડાનું એક મશીન કરી દીધું કેમ, અને બાકી આપણે જે ગોલાધરથી ગાયનું ને બધું દૂધ લઈ આવ્યા તો દૂધ હવે મેળવવાનું છે ને એવું બધું કામકાજ છે હવારમાં. હવારમાં દૂધ બધા ઠેકાણે કરવાના કામ છે. એક મેળવવાનું છે, એક થોડુંક રાખવાનું છે, એક ચા કરવા રાખવાનું છે, આવું બધું હાલે છે. દૂધ જાજુ છે તો વિચારું છું કઈક બનાવીએ, પણ જોઈ હિંમત થાય ને અરબ ચડશે ને તો કઈક બનશે, નકર દૂધ જમાવીને છાશ બનશે, અને એમાં જ બનશે ઘી. ના પણ એમ નહીં, આટલું બધું દૂધ છે તો મને એક તો અત્યારમાં હવારમાં સારો વિચાર આવી જાય. શેનો? ફ્રૂટ સલાડ નો. જોઈએ વિચારું કઈક ઈચ્છા થાય તો. બાકી અમારા બેન બા પણ અહીંયા એમની વોકરમાં રાઈડ એન્જોય કરે છે ક્યારના. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, એ લામ લામ સીતાલામ, એમ ગલતી હતી, એવું ગલતી હતી. આ કપડામાં અટવાઈ જાય ને તો હું થવા માંડે છે એમનું, કારણ કે વ્હીલ આગળ હાલે નહીં એટલે ન્યા ફસાઈ જાય, એટલે બસ અમારે ચાલુ થઈ જાય. પણ કઈ નહીં, થાકડો હવે બહુ લાગ્યો છે. છેલ્લા 3 દિવસથી આપણે જે તમે લોકોએ જોયું એમ વિડીયોઝમાં કે તું ને પ્રસાદી ને એવું બધું હતું, તો એમાં દોડાદોડીમાં ઠાકોરો એટલો લાગ્યો કે એની વાત જવા દો. હવે જવાબ દઈ દે છે શરીર એવું કહેતું પણ ચાલે, કારણ કે એક બાજુ આપણો પેલો જે લંગડો પગ છે દુખતો, એ પગે પણ હવે દુખવાનું શરૂ કર્યું છે ને આવું બધું હાલે રાખે. પણ જોઈએ છે આગળ કંઈક કરશું હવે. અને બાકી હજી આપણે ગાડી પણ સર્વિસમાં મૂકવા જવાની છે, કારણ કે આખી ભરી છે જેવી નહીં તેવી. તો ચલો હવે પેલા ફટાફટ ચા પાણી નાસ્તો ને એવું બધું કરી લઈએ ને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરતા રહીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. કેમ કે બેન બા અમારા ઘરે રહી જ નહીં સિયા 10 વાગ્યા સુધી થાય કે કામ પણ મારું એમનું બધું હતું, કાંઈ કામ કરવા દીધું નહીં, ઘરે રહેતી નથી. ઘરે હોય ને એટલે દરવાજા સામું જોવે, આમ લોકો કાઢી રોવાનું ચાલુ કર્યું ને નીચે લઈ જઈએ તો ગાડી બાજુ ઇશારો કરે જવું. અને સરકડીયા ફોન કર્યો બાપજી હારે એમની હારે વાત કરવા હાટું તો દોડે અને હાથ લંબાવે કે મને તેડો ફોનમાંથી થોડા બહાર આવીને કંઈક તેડી શકે. અને પછી બાપજીએ જોયું તો બાપજી કે નહીં, કે મારી તબિયત ખરાબ છે, નહીં હું આવી જાય તો હવે તમે સિયાર લઈને આવો કે કામ ભલે તમારું થઈ જાય. પછી તો બસ કાંઈ કામકાજ કર્યું નથી, સીધા ભેગા છે ને અત્યારે બેન આરામથી હોઈ ગયા છે. ધવલ કે હું ગાડીમાં લઈને હું ઘરનો લોક કરતી હતી તો ધવલ કે હું ગાડીમાં લઈને આવ્યો ને તો કેવી રાજી થઈ ગઈ, કેવી રાજી થઈ ગઈ, સ્માઇલ કરવા મૂકીને મારી સામે ક્યાં જોતી હતી ને તો મારાથી રોવાઈ જતી કે તા તો બસ ક્યારેક એવું થાય કે બાળકોની આપણે ઈચ્છા પૂરી કરવા જઈએ અને એક જાતની જીદ પણ કહી શકીએ. પણ પહેલી વાર હતું અને બાપજી મહારાજે કીધું પછી એમની વાત અમે ટાળી ન શકતા કે કંઈ વાંધો નહીં, ચલો અમે લઈને આવીએ, બીજું શું તમારી તબિયત ખરાબ છે. તો 3 દિવસ તો રહ્યા અને 4થો દિવસ છે કે સરકડીયાને બોલાતા. તો બસ આવું કંઈક થઈ જાય, ક્યારેક કરવું પડે. તો બસ અત્યારે પણ જઈએ છીએ સરકડીયા, અને આજે માલીડા પૂગ્યા છીએ, જો અહીંયા છીએ. અને આજે આપણે જમવાનું પણ આપણું હારે લઈને જઈએ છીએ, કેમ કે ત્યાં છે તો એ બધાને પણ આપણે કીધું નાસ્તા પાણી આપણે કરાવીએ. તો બસ પ્લાસ્ટિક અલાઉડ નથી તો આપણે આપણા ડબ્બામાં પહેર્યું છે સમોસા ને એવું બધું. અને ત્યાં જઈને મળીએ શું રસોઈ બની છે તો જોઈએ, કેમ કે ફોન આવ્યો તો ત્યારે કીધું છે કે અમે આવીએ છીએ એટલે રસોઈ બી બની જ ગઈ છે. પણ જોઈએ ત્યાં જઈને પછી. અને બજાર ભરાણી યસ, માલીડામાં નાની એવી હાટ બજાર ભરાણી છે. જો આ જગ્યા જો જોઈએ દેખાય. હંસાબેન નથી ને? નહીં, હંસાબેન નથી. વાળો ગાડી વાળો એટલે દેખાય. આ છે માલીડાની હાટ બજાર. અહીંયા અમારા સમોસા એકની વાત હતી તો ખાંડવી ક્યાંથી આવી? જે સમોસા આવ્યા ખાંડવી આવી. તો તે ખાંડવીની ચોખવટ શું કામ ન પાડી? એ તો મને યાદ દેખી ઓટોમેટિક દેખી હતી, રિક્ષા દેખી હું ખાંડવી ખાઈ. ઓટોમેટિક એમ એ છે, ઓન ધ સ્પોટ આવી જાવ નાસ્તો કરવા સમોસાનો. નાસ્તો હોય બપોરા ટાણા છે અત્યારે. કેટલા વાગ્યા? પણ આપણે નાસ્તામાં જ બપોરા કરીએ છીએ ને. કેટલા? 12:40. હું પાણી જોયા દીધું તો કૃપા હોય તમારી. વાંથી ભરી આવું.
ઠંડુ ફિલ્ટરનું થઈ ગયું છે બપોર 1:03 અને ખાઈ પીને આપણે થઈ ગયા છીએ ફ્રી. તો હવે કીધું ચલો હવે હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ. આજે પહેલાં ન કરી પણ ખાઈ પીને દર્શન કરાવીએ, કારણ કે ઠાકોરો છે ને એમના હિસાબે કંઈ હું કરવું હું ન કરવું પૂછતું જ નથી, કોઈ જવાનું મન થાય છે. જય હનુમાનજી મહારાજ, જય નવદુર્ગામાં. અને બન્યું છે એવું કંઈક કે આપણે નીકળી ગયા પછી સિંહ એટલે કે હાવજના દર્શન થયા હતા અહીંયા સરકડીયામાં. આપણે જોઈ આવીને ના રહી ગયા. નસીબમાં ના હોય, નસીબમાં હોય તો મળી ગયા હોત આપણે, પણ જોઈએ છીએ હવે ભેટો થાય છે ક્યારે પાછો. આ જગ્યા પર આપણે જે રામ દરબાર સજાવ્યો હતો એ રામ દરબારના પણ તમે લોકો દર્શન કરી લો. જય કાલ ભૈરવ દાતા. 4:30નો સમય થઈ ગયો છે અને બસ હવે આપણે ધીમે ધીમે પ્રસ્થાન કરવાનું છે પાછું ઘર બાજુ. ને અમારા બેનબા હવે રહી જાય તો સારી વાત છે. અહીંયા શાંતિથી ઘરે પાછા ક્યાંક આમ ન કહે કે હાલો સરકડિયા હાલો સરકડિયા. મંત્ર તંત્ર એમ હે સિયા. બાકી અત્યારે એ તો એમના વોકરમાં રાઈડ એન્જોય કરે છે, બરોબર ને? હે સમજો આટલા પગ નહીતર છે ને પેલા ઊંચા રહેતા હતા, એની જગ્યાએ હવે એકદમ થઈ ગયા પેલા સ્થિર. હવે માપે થઈ ગયું કેમ, અને જાય દીધે માર અમારે તો. હાલો તો હવે ક્યારે નીકળશું આપણે? સરકડિયાથી સીધા પહોંચી એવા આપણે ગોલાધર ગામમાં, કારણ કે સિયાબેનને નેચરલ વાતાવરણ સાથે આમ કહીને કે લગાવ બહુ છે. તો કીધું ચલો સરકડિયાથી આપણે રિટર્ન થઈ ગયા. અહીંયા ગોલાધર આપણા માટે થોડોક સમય છે હજી જુનાગઢ પહોંચવામાં, અને થોડીક ગઈકાલે આપણે અહીંયા આવ્યા હતા તો વસ્તુ પણ ભૂલાઈ ગઈ છે, તો બધી વસ્તુઓ પણ લેવાની હતી. તો સિયાબેનને લઈને પહોંચ્યા છીએ અત્યારે ગોલાધર. પણ અહીં મસ્ત મજાનું ધોરિયામાં પાણી ચાલે છે. આની પહેલાં આપણે એકવાર સિયાબેનને નવડાવ્યા હતા ધોરિયામાં, તો એમને ખૂબ એન્જોય કર્યું હતું. તો ચાલો આજે કીધું ફરીવારથી એમને ધોરિયામાં બેહાડી દઈએ અને એમની એન્જોય કરાવીએ, બરોબર ને? ઘટે તો જિંદગી ઘટે, બાકી મોજે મોજ ને રોજે રોજ. કાંઈ નો ઘટે ને. એમાં જે ફોર્ચ્યુનર વાળો વિડીયો ગયો છે ને, હા બધા કોંગ્રેચ્યુલેશન કીધા અમને, મજા આવી જતી હતી. પણ એ ગાડી અમારી નહોતી, બીજાની હતી, અશ્વિનભાઈની ને એ લોકોની હતી. પણ એ લોકો પણ મેં તમને આગળના વિડીયોમાં તે દિવસે જ કીધું કે સિયાને દીકરીની જેમ માને છે બધા, તો બસ એમને લક્ષ્મી સ્વરૂપ માની અને દીકરી માનીને એ લોકો પણ એમને વાલ આપે છે. એટલા માટે એમની ગાડી ઉપર સિયા બેબીની પગલી પડાવી હતી. અને એ ગાડી અમારી ડ્રીમ કાર છે. જોઈએ છીએ હવે ક્યારે આવે છે આપણી એ ડ્રીમ કાર, બરોબર ને વાલી? મહારાજ અહીંયા અમારે ખાડો થોડોક ઊંડો હોય ને એટલે મજા આવે એમને. અહીંયા બેહાડ થોડી અંદર, કા મજા આવશે. એવું છે સિયા? હું ગલે જેમાં દીકલો હે આપણો દેશી સ્વિમિંગ પુલ. આ સિયા હે સિયા આપણો દેશી સ્વિમિંગ પુલ છે ને, હે એ જોવે જ છે. આમ જોઈ લે, એ હાથ ચાલુ કર્યા હો. હવે કરો કરો હાથ ચાલુ કરો એમ. હા આપણે ગયા હતા સરકડિયાથી ગોલાધર ને ગોલાધરથી ઘરે આવ્યા. ઘરે આવીને આપણે સવારે બધું કામ પડતું મૂકીને ભાગવું પડ્યું હતું, જોયું ને તમે બધાએ. તો એ કામ બામ બધું પૂરું કર્યું ને ઠાકોરો પણ હરખાઈનું લાગ્યો ને. આની પહેલાં આપણે ઈચ્છા થઈ હતી સાંજે પંજાબી ને નાન ખાવાનું, તો ત્યારે વળી આપણે મેળ વિખાઈ ગયો હતો. ત્યારે આપણે શું મગાવ્યું હતું? સેન્ડવિચ ને એવું બધું લઈ લીધું હતું ને, મોડું થઈ ગયું હતું બહુ. એટલે તો હવે આજે ફાઇનલી એ પ્લાન આપણો સક્સેસ થઈ ગયો છે. અને અત્યારે ખાવામાં લઈ આવ્યો છે દેશી પકવાનમાંથી આપણે મસ્ત મજાનું પંજાબી શાક અને બટર નાન, સાથેથી પરોઠા, સાથેથી રોટલી. આટલું બધું મેનુ લઈને આવ્યો છું. હવે જોઈએ છીએ એમાંથી કેટલું ખવાય છે. અહીંયા છે આપણી આ નાન અને આ છે આપણી સબ્જી ચીઝ અંગુરી. કેમ શું આ છે? ખાતું અઠાણું સિયા, ખાતું અઠાણું. દાંત અંબાઈ ગયા મારા દીકરાના નામ સાંભળીને દાંત હા. હાલો તો બીજું હું કેમ આવી જાવ વારું પાણી કરવા માટે. અંગુરી ચીઝ અંગુરીમાં બોલ બે જ દેખાય છે. જો બે બોલામાં ભાંગ્યા ને બે બોલ દેખાય છે, બે આમાં ભાંગી નાખાય ચીઝ ના. ચીઝ ઓગળી જાય ને ગરમ હોય એટલે. એ વાત સાચી તમારી. ચલો ખાઈ લઈએ. આવી જાવ વારું પાણી કરવા, ભૂખ લાગી છે કકડી. ઓલરેડી અત્યારે 10:15નો સમય થયો છે અને હમણાં ઘણા સમયથી આપણે ક્વેશ્ચન આન્સર
નો જે સિલસિલો છે એ તૂટી ગયો છે, કારણ કે તમે લોકોએ પાછળના જે વિડીયોઝ જોયા એમાં આપણે સરકડિયામાં જે ધૂન હતી તો એ બધા વિડીયોઝ અપલોડ કરવામાં અને પ્લસમાં આપણે ત્યાં નેટવર્કનું ને એવું બધું ઇસ્યુ છે, એટલે આગળ પાછળ વિડીયો અપલોડ કરી રાખવામાં અને બધું એડિટિંગમાં કામ હતું આપણી પાસે વધારે, એટલે એ કંઈ શેર કરી નહોતા શકતા ને સૂઈ જતા હતા. તો ફાઇનલી આજે હવે આપણે ફ્રી થયા છીએ બધા કામમાંથી, તો કીધું ચલો પહેલાં તમારા લોકો સાથે એક મસ્ત મજાનો ક્વેશ્ચન શેર કરી લઈએ અને પછી સાથે આપણે એક સુવિચાર પણ શેર કરી લઈએ અને પછી જ આપણો જે બ્લોગ છે અહીંયા પૂરો કરીએ. તો ક્વેશ્ચન કંઈક એવો છે કે જ્યારે રાવણે સીતા માતાનું હરણ કર્યું અને લંકામાં લઈ ગયા હતા અને પછી હનુમાનજી મહારાજ એમને શોધતા લંકા સુધી પહોંચી ગયા હતા, તો ત્યારે અશોક વાટિકામાં જે વૃક્ષ હતું અને એ વૃક્ષની નીચે સીતાજીને બેઠેલા જોયા હતા, એ વૃક્ષનું નામ શું હતું ને તમારા લોકોએ આન્સરમાં આપવાનું છે. તો કોને સાચો આન્સર આવડે છે એ નીચે ફટાફટથી કમેન્ટ્સ કરવા માંડો અને જોઈએ છીએ જો આપણી પાસે ટાઈમ રહેશે તો છેલ્લે આપણે ક્યારે ઘણો સમય થઈ ગયો છે કે જે સાચો આન્સર આપે છે એમના રેન્ડમલી નામ સિલેક્ટ કરીને આપણે નેક્સ્ટ બ્લોગમાં નામ લઈએ છીએ. શક્ય હશે તો આપણે એ વસ્તુ પણ કરીશું, પણ ચલો અત્યારે જેના સાચો આન્સર ખબર છે એ લોકો નીચે ફટાફટથી કમેન્ટ્સ કરવા માંડે. સાથે સુવિચાર પણ બહુ મસ્ત મજાનો છે. સમયાંતરે છે ને આપણે પરિવર્તન કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે શું કામ ખબર છે, આપણી પાસેથી શીખેલા જ આપણે શીખવાડી જાય છે. આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ પણ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. બાકી હવે મળીશું આપણે આવતીકાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.